આવ્યો 20 વર્ષના વાણા વૈગ્યાના ગામમાંથી શમશાન યાત્રા આવેલી છે, કોણ ઓફ થઈ ગયું છે? અને દાસ ધીરાને ગામમાં કોઈ ઓળખી નથી હતું, કારણ કે 20 વર્ષના વાણા વાગ્યા પછી દાસ ધીરો પોતાના ગામમાં આવે છે. દાઢી વધી ગઈ છે, મૂછના કાતરા વધી ગયા છે, જટા વધી ગઈ છે, લગર વગર લુગડા પહેર્યા છે દાસ ધીરાએ, અને પોતાના ગામમાં આવે છે. શમશાન યાત્રા હાલી જાય, પણ એ વિચાર કરે છે કે હવે હું આ ગામનો છું, આ ગામની માટીમાં રમી રમીને મોટો થયો છું, જે હોય તે કોઈ પણ ગમે તે ઓફ થઈ ગયું હોય, મારે ગામના નાતે જવું તો પડે ને શમશાન યાત્રા. દાસ ધીરો શમશાન યાત્રાએ જાય છે, પણ દાસ ધીરાને વિચાર આવે છે કે બીજું બધું તો ઠીક, પણ આ કોણ ઓફ થઈ ગયું છે, પૂછવા તો દે મને. તો બધા માણસો જે શમશાન યાત્રામાં હતા ને એને પૂછે છે શમશાનમાં કે ભાઈ આ કોણ ઓફ થઈ ગયું? ગામના લોકો દાસ ધીરાને ઓળખી નથી શકતા કે આપણા ગામનો છે દાસ ધીરો છે, અને જેવો ગુજરી ગયો હતો ને દાસ ધીરાનો જ છોકરો હતો પાછો. દાસ ધીરાને નહોતી ખબર કે હું આજે શમશાન યાત્રામાં આવ્યો, મારો પેટનો દીકરો છે. એટલે ઓલા ગામના માણસોને પૂછે છે કે કોણ ઓફ થઈ ગયું? તો એ જે ડાયા માણસો હતા એને કીધું કે અમારા ગામમાં એક દાસ ધીરો કરીને હતા, અને એને ભક્તિ લાગી ગઈ, એને ભેદ પહેરી લીધો, આ એનો એકનો એક દીકરો હતો, એ ઓફ થઈ ગયો. પછી દાસ ધીરાને એમ થયું કે ઓહો જવું તો ખરા, મારો દીકરો ઓફ થઈ ગયો, આ 20 વર્ષના વાણા વહી ગયા, મને ખબર નથી કે આ મારો દીકરો આજ ઓફ થઈ ગયો. અને ગામ લોકો પણ દાસ ધીરાને ઓળખી નથી શકતા. પછી એ જે સાહેબ દાસ ધીરાના દીકરાનું એમ કહેવાય કે અગ્નિ સંસ્કાર કર્યો, અને ઈ રાખ ભલામણ આમ ઓળવાઈ ગઈ હતી, ઠરી ગઈ હતી, અને એમાંથી એને આમ મનમાં વિચાર આવ્યો, ભજનનો ઉગાવો થયો કે કઠણ ચોટ છે રે કાળની રે મરણ મોટે રામાર, કઈક રાણા ને કઈક રાજ્યા, હે છોડી હાયલા સંસાર રે, હે તે હરિના રસ પી લ્યો. હે સંસાર સે ધુમાડાના બાત કરે, ભેરું નહીં આવે કોઈ, રંગ રે પતંગ નો ઉડી જશે, સાથે હોય પુણ્ય ને પાપ રે, હે તે હરિના રસ પી લ્યો. હે મરનારાને તમે સુરે રોવો છો બાયું, રોનારા નથી રહેનાર રે, આયા રોનારા નથી રહેનાર. પણ મીરાબાઈની પણ થોડીક મારે યાદી કરવી છે. અત્યારે આ બેનો દીકરીઓ બેઠા છે, માતાઓ બેઠા છે, કદાચ તમને તમારા ધણી ઘરવાળા ખીજાય તો એનું કાંઈ ઠપકો આપે તો કાંઈ મનમાં નહીં લેવાનું, કારણ કે મીરાબાઈ જેવા તો આપણે નથી ને. મીરાબાઈને કઈ હોય ઠપકો આપ્યો તો આપણે મીરાબાઈ જેવા તો નથી ને એમ. મીરાબાઈના મહેલમાં હરિ સંતનો વાસ, કપથીથી હરિ દૂર વસે મારા સંતન કેરી પાસ. ઈ રાણાજી કાગળ મોકલે દેજો રાણી મીરાને હાથ, રાજ સાધુનો સંગ છોડી મીરા વસો અમારી સાથ. ઈ મીરાબાઈ કાગળ મોકલે દેજો રાણાજીને હાથ, રાજપાટ છોડી રાણા વસો સાધુ સંગાથ. ઈ વિષનો પ્યાલો રાણાએ મોકલ્યો દેજો રાણી મીરાને હાથ, અમૃત જાણી મીરા પી ગયા જેને સહાયશ્રી વિશ્વનો નાથ. સાંઢવાળા સાંઢ શણગારજે મારે જાવું છે સોસોરે કોસ, ઈ રાણાજીના દેશમાં મારે જડરે પીવાનો દોષ. અરે દાબે મેલ્યો મેવાડ અને મીરા ગઈ પછી માય, સર્વ છોડી મીરા નિસર્યા એનું માયામાં મનડું ન માય. ઈ સાસુ અમારી સુસુમણા સસરો પ્રેમ સંતોષ, જેઠ જગ જીવન જગતમાં મારો નાવલિયો નિર્દોષ. ચુંદડી ઓઢું તો રંગ જોઈએ રંગ બે રંગી હોય, અરે ઓઢું હું કાવડો કામડો દૂજો ડાઘ ન લાગે કોઈ ભલા માણસ. પણ એવા સંત કવિ મીરાબાઈ, અને મીરાબાઈને પણ કવિએ ઠપકો આપ્યો. શું કીધું કવિ? કવિ મીરાબાઈને ઠપકો દે છે. શું કે તમે મેળતાની રાણી ભલે મીરાબાઈના, તમે મેળતાની રાણી ભલે મીરાબાઈના, પણ જેની ચુંદડી ઓઢીતી રાણાનું શું, જેની ચુંદડી ઓઢીતી રાણાનું શું. મીરા મનથી સાવરિયા મોહનને વરા, મીરા મનથી સાવરિયા મોહનને વરા, જેની ચુંદડી ઓઢીતી રાણાનું શું, જેની ચુંદડી ઓઢીતી રાણાનું શું.
ચોરીએ ચડા, જેનો પાલવ પહેરીને તમે ચોરીએ ચડા, જેની ચૂંદડી ઓઢીને ચાર ફેરા ફર્યા, જેની ચૂંદડી ઓઢીને ચાર ફેરા ફર્યા, ઈ માંડવડાના મંગળ ટાણાનું શું, ઈ માંડવડાના મંગળ ટાણાનું શું, જેની ચૂંદડી ઓઢીતી રાણાનું શું, જેની ચૂંદડી ઓઢીતી રાણાનું શું, મીરા મનથી સાવરિયા મોહનને વરા, મીરા મનથી સાવરિયા મોહનને વરા, જેની ચૂંદડી ઓઢીતી રાણાનું શું, મીરા મનથી સાવરિયા મોહનને વરા, પણ આ પતિમાં બેઠો ઈ પરમાત્માનું શું, આ પતિમાં બેઠો ઈ પરમાત્માનું શું. તમે ઝેરના કટોરા ભલ જીરવી ગયા, આ સંસાર છે આમાં તો ડગલે ને પગલે ઝેરના કટોરા સાહેબ જીરવા પડે પીવા પડે. તમે તો એકાદી વાર પીધાય છે પણ આ સંસારમાં તો ડગલે ને પગલે પીવા પડે. તમે ઝેરના કટોરા ભલ જીરવી ગયા, તમે ઝેરના કટોરા ભલ